નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અડાદરાના મુખ્ય જાહેર માર્ગો ઉપર ગંદકીનું સામ્રાજ્ય। ગ્રામ પંચાયત ઘોર નિંદ્રામાં, તલાટી ઘણા સમયથી આવતા ન હોવાની રહીશોની બૂમ। બીજી તરફ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી ગામજનો વરસાદી પાણીના ગંદકીથી ત્રાહિમામ। અડાદરા ગામના મુખ્ય રસ્તા ઉપર ચોમાસામાં વરસાદી પાણી રોડ ઉપર ભરાતા ગંદા પાણીમાંથી ગ્રામજનો નીકળવા મજબૂર બન્યા। તેમ છતાં ગ્રામ પંચાયતના પેટનું પાણી હાલતું નથી। અડાદરા પોલીસ સ્ટેશનના બાજુમાંથી પ્રસાર થતો ભૂખી ગામ તરફ જતો મુખ્ય માર્ગ ઉપર ભયંકર ગંદકીને લઈ ગ્રામજનો અને રાહદારીઓ પરેશાન। ગટર લાઇન ચેમ્બરો તૂટેલ હાલતમાં હોવાથી ગટર લાઇન જામ થઈ છે, જેના કારણે વરસાદી પાણીનો કોઈ નિકાલ થતો નથી, જેના કારણે ગ્રામજનોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત। વહેલી તકે યોગ્ય નિકાલ કરવા ગ્રામજનોની માંગ। રિપોર્ટર ધરમસિંહ વણઝારા। ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો। ધન્યવાદ।